નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। શ્રીનોરથી જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના 26 મૃતકોને અશ્રુભીની હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ શ્રીનોર તાલુકાના નાનકડા ગામ એવા તેરસા ગામ ખાતે રાખવામાં આવ્યો। શ્રીનોર તાલુકાના નાનકડા ગામ એવા તેરસા ગામ ખાતે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે શ્રીનોર તાલુકાના તેરસા ગામે ભાથીજી દાદાના પટાંગણમાં આજ રોજ 28/4/2025 સાંજે 6:30 કલાકે તેરસા ગામે સર્વજ્ઞાતિના લોકો ભેગા થઈને મીણબત્તી સળગાવીને 26 મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં તેરસા ગામના સર્વજ્ઞાતિના લોકો એકત્ર થઈ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તેરસા ગામના વડીલો અને યુવાનોએ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયેલા હતા। આવો જાણીએ જયેશભાઈ નાગિનભાઈ પટેલ શું કહેવા માંગે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર સાદલી શ્રીનોરથી। श्रीनोर तालुका तेरसा गामना जयेशभाई नगीनभाई पटेल अमे समस्त श्रीनोर तालुकाना तेरसा गामना समस्त लोको पुलवामा एटक काश्मीरमां जे थयो एना माटे श्रद्धांजलि आपवा माटे भेगा थया छे अने समक्ष आतंकीओने अमे बताववा मागीए छीए के अमे एकजूट छे अने एकजूट थईने रहीशुं अने भारत सरकार एनो बदलो ले एवी अमे आशा राखीए छीए। जय हिंद।